સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દોડતી સિટી બસ ફરી એકવાર વિવાદમાં આવી છે। આજે પાંડેસરા વિસ્તારના એક બસના ડ્રાઈવરે મોપેડ ચાલકને ટક્કર મારતા લોકોએ ડ્રાઈવરને પકડ્યો હતો। બસનો ડ્રાઈવર દારૂના નશામાં ધૂત હોવાનો આક્ષેપ કરીને લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। બાદમાં પોલીસ હવાલે કર્યો હતો। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી લિંકના બસ સેવા સતત વિવાદમાં આવી રહી છે। આ પહેલા કંડક્ટર દ્વારા ટિકિટ ન આપવામાં આવતી હોવાનો વિવાદ ચાલતો હતો। ત્યારબાદ ડ્રાઈવરોની અને હડતાળ તથા અકસ્માતના કારણે સિટી બસ વિવાદમાં આવી હતી। જો કે આજે પાલિકાના બસ ડ્રાઈવરે પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પત્રકાર કોલોની સર્કલ પાસે બસના ડ્રાઈવરે એક મોપેડ ચાલકને ટક્કર મારી હતી। આ અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો। લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઈવર નશામાં ધૂત હતો અને તેના કારણે અકસ્માત થયો હતો। સુરત પાલિકા ડ્રાઈવરોએ નોકરીએ રાખે છે ત્યારે તેની તપાસ થવી જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી।